ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે યુનિટ 1 એનો થિયોરિટિકલ પાર્ટ કમ્પ્લીટ કરેલો હતો. નાઉ પ્રેક્ટિકલ પાર્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ એની થિયરી પણ આપણે લાસ્ટ સેશનની અંદર જોયેલી હતી. નાઉ ફર્સ્ટ આપણે રિવાઇઝ કરી લઈએ રેસિડેન્શિયલ સ્ટેટસ કઈ રીતે નક્કી થઈ શકે. કે રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરવા માટે પહેલાં આપણે એ નક્કી કરવું પડે કે વેધર હી ઇઝ રેસિડેન્ટ ઓર નોટ. રેસિડેન્ટ થવા માટે બે કન્ડિશન આપેલી છે, કન્ડિશન નંબર 1 અને કન્ડિશન નંબર 2 AB. બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સેટિસ્ફાઈડ થશે તો એ રેસિડેન્ટ થશે. કન્ડિશન નંબર 1 શું કહે છે? હી સ્ટે એટલીસ્ટ 182 ડેઝ ડ્યુરિંગ પ્રીવિયસ યર ઇન ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયામાં પ્રીવિયસ યરમાં ઓછામાં ઓછા 182 દિવસ પ્રેઝન્ટ રહેલો હોવો જોઈએ. અથવા તો કન્ડિશન નંબર 2A અને 2B બે સાથે ફૂલફિલ થવી જોઈએ. કન્ડિશન નંબર A શું કહે છે? 2A, he stay at least 60 days in India during previous year and 365 days in India during 4 preceding previous year. If either of one condition satisfied, then he is resident. એના માટે એક્ઝમ્પશન પણ છે. એક્ઝમ્પશન આપણે જોયા હતા. ફર્સ્ટ એક્ઝમ્પશન, એમ્પ્લોયમેન્ટ પર્પઝ કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે કોઈ પર્સન આઉટ ઓફ ઇન્ડિયા જતા હોય તો એના માટે કન્ડિશન નંબર 2 આપણે કન્સિડર કરશું નહીં. સેકન્ડ, કોઈ ઇન્ડિયન શિપનો ક્રૂ મેમ્બર હોય એ આઉટ ઓફ ઇન્ડિયા જતા હોય તો એના માટે પણ કન્ડિશન નંબર 2 કન્સિડર થશે નહીં. થર્ડ, પર્સન વિથ ઇન્ડિયન ઓરિજિન હોય અને ઇન્ડિયામાં વિઝિટ માટે આવે તો એના માટે પણ કન્ડિશન નંબર 2A કન્સિડર થશે નહીં. તો અહીંયાથી આપણે નક્કી થઈ શકે કે વેધર હી ઇઝ રેસિડેન્ટ ઓર નોટ. નાઉ હવે આપણે એ નક્કી કરવાનું છે કે વેધર હી ઇઝ ઓર્ડિનરીલી રેસિડેન્ટ ઓર નોટ. તો એના માટેની બે એક્સ્ટ્રા કન્ડિશન છે. કન્ડિશન નંબર A, he stay at least 2 years during 10 preceding previous year in India. And condition number B, he stay at least 730 days in India during 7 preceding previous year. બે કન્ડિશન જો સેટિસ્ફાઈડ થતી હશે તો હી ઇઝ ઓર્ડિનરીલી રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, અધરવાઇઝ હી ઇઝ નોન ઓર્ડિનરીલી રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. રેસિડેન્શિયલ સ્ટેટસમાં ડેઝની કેલ્ક્યુલેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે સૌથી પહેલાં તો ખાસ યાદ રાખવાનું છે આપણે કે જે દિવસે ઇન્ડિયામાં આવતા હોય અને જે દિવસે ઇન્ડિયામાંથી જતા હોય, એટલે કે ટુ અને ફ્રો, જે દિવસે ઇન્ડિયાની અંદર એન્ટ્રી થયેલી હોય જે દિવસે ઇન્ડિયામાંથી એક્ઝિટ થયેલા હોય એ બે ડેઝ ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે એવું કન્સિડર થશે. બોથ ડેઝ કન્સિડર that he is present in India. સેકન્ડ, લીપ યર હોય તો એની અંદર ટોટલ there are 366 days. In February there are 29 days. And other than leap year, that is normal year, there are 365 days and in February there are 28 days. So remember it. Now we start our first example. Example number 1. Sri Jagirdar is an Indian citizen. He went to USA for taking employment. This word is very important for us, taking employment, on 15th April 2019 and returned to India on 2nd November 2019. એટલે પાછો 2nd નવેમ્બરે ભાઈ આવી ગયા છે.
Determine the residential status of Sri Jagirdar for assessment year 2020-21. Now assessment year is 2020-2021. Previous year is 2019-2020. Residential status of Jagirdar. ઓકે, સૌથી પહેલાં આપણે ફર્સ્ટ કન્ડિશન આપણે શું કહેશે? કન્ડિશન નંબર 1, કન્ડિશન એ, કન્ડિશન 1, he stay at least 182 days in India during previous year. What is previous year? Previous year is 2019-20. એટલે 2019-20 ની અંદર ઓછામાં ઓછા 182 દિવસ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. ફ્રો એટલે કે ક્યારે ઇન્ડિયામાંથી ગયા? તો કે 15th એપ્રિલ 2019. પાછા ક્યારે આવ્યા? This is departure. This is departure. This is arrival. When he arrived? 2nd November 2019. તો 15 એપ્રિલથી લઈ અને 2nd નવેમ્બર સુધી એ યુએસએમાં હતા. તો આના સિવાયના દિવસો એ ક્યાં હશે? ઇન્ડિયામાં હશે. એટલે કે એપ્રિલ 2019 એમાં 15 ડેઝ, 15 પણ કન્સિડર થશે કારણ કે 2 અને ફ્રો બે ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે એવું કન્સિડર થશે. એટલે એપ્રિલ 19માં એ 15 દિવસ ઇન્ડિયામાં પ્રેઝન્ટ હતા. મંથ એન્ડ ડે એવું આપણે લખીએ. મંથ ડે પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા. month April 2019 15 days, May, June, July, August, September, October અને 2nd નવેમ્બર સુધી એ ક્યાં હતા? યુએસએમાં. નવેમ્બરથી ઇન્ડિયામાં આવેલા છે. તો નવેમ્બર 2019 ક્યારે ઇન્ડિયામાં આવ્યા? 2nd નવેમ્બર. એટલે કે 1st નવેમ્બર યુએસએમાં હશે, 2nd નવેમ્બરથી ઇન્ડિયામાં છે. તો નવેમ્બરમાં ધેર આર ટોટલ 30 ડેઝ. નવેમ્બરમાં 30 દિવસ હોય, એમાંથી 1 દિવસ યુએસએ, તો બાકીના 29 ડેઝ ક્યાં હશે? પ્રેઝન્ટ એ ઇન્ડિયામાં. ડિસેમ્બરના 31 ડેઝ. જાન્યુઆરી 20 એના 31 ડેઝ. ફેબ્રુઆરી 20 છે એ લીપ યર છે એટલે ફેબ્રુઆરીમાં 29 ડેઝ. અને માર્ચ 20 એમાં 31 ડેઝ. now total 15 plus 29 plus 31 plus 31 plus 29 plus 31 166 days. 166 દિવસ. આપણી કન્ડિશન શું કહે છે? એટલીસ્ટ 182 ડેઝ. કેટલા દિવસ ઇન્ડિયામાં પ્રેઝન્ટ રહ્યા ભાઈ? 166 દિવસ. તો 166 is lesser than 182 days. So our condition is not satisfied. Now condition number A satisfied થતી નથી એટલે આપણે condition number 2 અપ્લાય કરીએ. પણ condition number 2 અપ્લાય થઈ શકશે નહીં કારણ કે condition number 2 નું એક્ઝમ્પશન શું છે? condition number 2 શું કહે છે કે જો એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે આઉટ ઓફ ઇન્ડિયા જતા હોય તો condition number 2 એપ્લિકેબલ થશે નહીં. તો આપણે કન્ડિશન નંબર 2 એપ્લિકેબલ કરી શકશું નહીં. તો આપણી બેઝિક કન્ડિશન ફૂલફિલ થતી નથી એટલે હી ઇઝ નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ધીસ ઇઝ યોર આન્સર. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.
Mr. Patel, who is an American citizen, not a person of Indian origin, આપણે ક્લિયર કહી દીધું છે અહીંયા કે ઇન્ડિયન ઓરિજિનના પર્સન નથી. Came to India for first time, this is very important for us, first time from USA on 1/4/2013. 1st April 2013 ને ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવેલા છે. He stay here at a stretch for 3 years and left for Germany on 1/4/2016. He returned to India on 1/7/2017 and remained in India till 1/12/2017. When he went back to USA, he again came to India taking up employment. ઇન્ડિયામાં એમ્પ્લોયમેન્ટ માટે આવે છે, આઉટ ઓફ ઇન્ડિયા નથી જતા. આપણું જે કન્ડિશન નંબર 2નું એક્ઝમ્પશન છે એ શું કહે છે કે આઉટ ઓફ ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે જતા હોય તો એક્ઝમ્પશન લાગુ પડશે. એટલે અહીંયા આપણું એક્ઝમ્પશન આવશે નહીં. મુંબઈ બ્રાન્ચ ઓફ એન અમેરિકન કંપની ઓન 15/1/2020. What will be the residential status of Mr. Patel for assessment year 2020-2021? Now, સૌથી પહેલાં આપણે ડેટ લખી લઈએ. ડેટ લખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અરાઇવલ, ડિપાર્ચર, ફર્સ્ટ ટાઈમ ક્યારે ઇન્ડિયામાં આવે છે તો કે 1/4/2013. ત્યાર પછી એ 1/4/2016 સુધી ઇન્ડિયામાં છે એટલે 1/4/2016 ડિપાર્ચર થશે. જર્મની જાય કે યુએસએ જાય, આઉટ ઓફ ઇન્ડિયા જાય, ધેટ મીન્સ ડિપાર્ચર. નાઉ હી અગેન રિટર્ન ઓન ઇન્ડિયા ઓન 1/7/2017 and remain in India till 1/12/2017. 1/12/2017. When he went back to USA, he again came to India taking employment on 25/1/2020. 25/1/2020. ત્યાર પછી પાછા ગયા નથી એટલે આપણું યર ક્યારે પૂરું થશે તો કે 31st March 2020. નાઉ કન્ડિશન નંબર એ, કન્ડિશન 1 સૌથી પહેલાં assessment year 2020-2021, previous year 2019-20, residential status of Mr. Patel. Now, condition number 1, he stay at least 182 days in India during previous year 2019-20. 2019-20 ની અંદર 182 ડેઝ ઇન્ડિયામાં રહેલા હોવા જોઈએ. ઓકે, 1920માં આપણે છેલ્લી એન્ટ્રી કામ આવશે. છેલ્લી એન્ટ્રી શું કહેશે કે તો 25 જાન્યુઆરી ઇન્ડિયામાં આવેલા હતા અને 31 માર્ચ સુધી એ ઇન્ડિયામાં જ છે. તો એની પહેલાં 1920માં ક્યારેય ઇન્ડિયામાં આવેલા નથી. તો જાન્યુઆરી 20, ફેબ્રુઆરી 20 એન્ડ માર્ચ 20. જાન્યુઆરીમાં ક્યારે ઇન્ડિયામાં આવેલા છે 25 માર્ચ, 25 જાન્યુઆરી. એટલે 25, 26, 27, 28, 29, 30 અને 31. જાન્યુઆરીમાં ટોટલ 31 ડેઝ હોય. તો જાન્યુઆરીના કેટલા ડેઝ પ્રેઝન્ટ રહેશે ઇન્ડિયામાં? 7 ડેઝ. ફેબ્રુઆરી લીપ યર છે 29 ડેઝ, માર્ચમાં 31 ડેઝ. 7 + 29 + 31, 67 ડેઝ. કન્ડિશન શું છે આપણી? 182 ડેઝ, એટલીસ્ટ 182 ડેઝ હોવા જોઈએ. 67 is less than 182 days. So our first condition is not satisfied. Now we have to apply our second condition. So apply condition number 2.
કન્ડિશન નંબર 2 શું કહે છે? કન્ડિશન નંબર 2 એની અંદર બે કન્ડિશન છે. 2A, he stay at least 60 days in India during previous year 2019-20. ઓકે, આપણે ઓલરેડી 19-20ના ડેઝ કેલ્ક્યુલેટ કરેલા છે. ધેટ ઇઝ 67 ડેઝ. 2019-20 એના કેટલા ડેઝ છે? 67 ડેઝ. કન્ડિશન શું કહે છે? 60 ડેઝ પ્રેઝન્ટ હોવા જોઈએ. 67 is greater than 60, so this is satisfied. સાથે સાથે 2B પણ સેટિસ્ફાઈડ થવી જોઈએ. 2B શું કહે છે? he stay at least 365 days in India during 4 preceding previous year. 4 preceding previous year. previous year એટલે કે 2019-20 એની પહેલાના 4 વર્ષ, એટલે કે 19-20 પહેલાના 4 વર્ષ. તો 19-20 પહેલાના 4 વર્ષ ક્યાં હોઈ શકે? 2018-19, 17-18, 16-17, 15-16. આ વર્ષોમાં કેટલા દિવસ ઇન્ડિયામાં રહેલા હોવો જોઈએ? 365 ડેઝ. ઓકે, જોઈએ આપણે કેલ્ક્યુલેટ કરીએ. આપણું યર ચાલુ થાય છે 2015-16, 13 થી 16. ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં ક્યારે આવેલા છે? 1/4/2013. 1/4/2013 થી 1/4/2016 સુધી એ ઇન્ડિયામાં જ છે. 1/4/2013 એટલે કે 13-14 એમાં 365 ડેઝ, 14-15 એના 365 ડેઝ, 2015-16 એના પણ 365 ડેઝ, 2016-17 એમાં પહેલી તારીખે વયા ગયા એટલે ફર્સ્ટ 1 તારીખે એ ઇન્ડિયામાં પ્રેઝન્ટ હશે. પછી પાછા આવે છે 2017માં, એટલે કે 2017-18. 17માં ક્યારે ઇન્ડિયામાં આવે છે? તો કે 17માં જુલાઈમાં, અને ડિસેમ્બર સુધી ઇન્ડિયામાં રહેશે. તો જુલાઈના 31 ડે, ઓગસ્ટના 31 ડે, સપ્ટેમ્બરના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30 અને ડિસેમ્બરનો 1 ડે, 154 ડેઝ. 154 ડેઝ. 2018-19 2018-19માં ઇન્ડિયામાં આવતા નથી. ઓકે, અને 19-20 ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કરેલું છે. 2018-19 ડેઝ. આપણા 4 પ્રિસીડિંગ પ્રીવિયસ યર ક્યાં છે? તો કે 15-16, 16-17, 17-18 અને 18-19. ધીસ પાર્ટ 365 plus 154 plus 1, that is 520 days, is greater than 520 days is greater than 365 days. So second condition 2B is also satisfied. Now condition 2A and 2B both satisfied. Condition 2A and B both satisfied. So he is resident of India. Now we have to determine he is ordinarily resident or not. Next step, he is એના માટેની કન્ડિશન 1, કન્ડિશન A, he stay
at least 2 years in 10 preceding previous year. આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલી છે છેલ્લા 7 વર્ષની, કારણ કે છેલ્લા 7 વર્ષમાં પહેલી વાર જ ઇન્ડિયામાં આવેલો છે. એમાં 2013-14 અને 14-15 બંને વર્ષ ઇન્ડિયામાં છે. 2013-14 and 14-15 both year he is in India. So satisfied. Condition number B, he stay at least 730 days in India during 7 preceding previous year. 2019-20 આપણું previous year છે. 18-19, 17-18, 16-17, 15-16, 14-15 and 13-14. 1, 2, 3, 4, 5, 6, 7. આપણી પાસે યર વાઇઝ ડેટા છે. 365, 365, 365, 1, 154 and dash. So 365 plus 365 plus 365 plus 1 plus 154, 1250 days is greater than 730 days. So satisfied. He satisfied both the condition A and B. So he is ordinarily resident of India. This is your answer. In next session we will start our next example. Thank you.